શ્રદ્ધેય અટલજી, તમે જેટલી વાર વાંચો, હું તો જેટલી વાર ડિસહાર્ટન રાજનીતિમાં થઈ જાઉં, ક્યારેક હું બી માણસ છું, હું બી સ્ત્રી છું, રાત્રે ઘણીવાર વિચાર બી આવી ગયો હોય કે આપણે કાલથી આ નથી કરવું તુષારભાઈ, પછી આમ અટલજીને કોટ કોઈ વાંચી લઈએ, સવારે નક્કી બી થઈ ગયું હોય કે અટલજીને વાંચી લીધા છે, હિંમત થોડી આવી છે પણ તોય નથી કરવું. પણ જેવા ઘરની બહાર જઈ અને કોઈ એવું કહે કે બેન તમે શ્રદ્ધા રાજપૂત છો ને, અમે મોદીજીને બહુ મોટા ફેન છીએ અને કાલે તમે કોંગ્રેસને ધોઈ નાખી, તો શેર લોહી પાછું ચડી જાય કે ના હવે કંઈક તો આપણે કર્યું છે અને કંઈક તો કરવું છે. એવો કયો સમય હોય જ્યારે શ્રદ્ધા રાજપૂતને એવું લાગે કે બસ હવે બહુ થયું, છોડી દેવું જોઈએ રાજનીતિ? એટલે 3-4 ફેઝ એવા લાઈફમાં આવ્યા, હું ચોક્કસ કહીશ, પણ એ બી કહું છું કે આયા તો બી સમજાવવાવાળા મારા પાર્ટીના નેતાઓ જ હતા કે આ તો ભાઈ આવે યાર, તું આમાં ગભરાઈ જઈશ. તો એવું નથી, કારણ કે મેં કીધું ને હું નોર્મલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું. એક વસ્તુ શું હોય છે કે તમારા મધર ફાધરમાંથી બી કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડમાં હોય ને તો તમને એક સ્ટેજ મળી જતું હોય છે ને તમે એક પેલા જે અમુક હર્ડલ્સ તમને જોવા નથી પડતા લાઈફમાં, એક કારણ કે એક ઓલરેડી સ્ટેજ છે, પછી હા બાયપાસ થઈ જાય અને પછી એ સ્ટેજ ઉપરથી તમે પરફોર્મન્સ, ત્યાં બી પરફોર્મન્સ તો દેખાડવું જ પડે, પણ પેલું હર્ડલ્સ પહેલાં થોડા બાયપાસ થઈ જાય, એવા બી આવ્યા છે. પણ હું કહું છું ને અગેન ને અગેન કે એમાં બી મારા પાર્ટીના મોટા નેતાઓ, અમારા જેટલા બી ખાસા સારા એવા નેતાઓ છે, એ લોકો સપોર્ટ બી કરતા હોય છે. અમે રડીએ બી કરી જઈને કે સાહેબ આવું કહી દીધું, મને આજે લો ફીલ થયું, આવું કેમ મારા વિશે કીધું, નહીં તો હોગા. આમાં શું છે, તમે શું ઈચ્છો છો, બધું તમારી પ્રશંસા જ કરે? આ રીતે ના ચાલે. તમે સાચા છો ને, ગો હેડ. એટલે માત્ર ભારતીય જનતા પાર્ટીની આપણે જનરલ કોન્ટેક્સમાં વાત બધી જગ્યાએ બધી પાર્ટીમાં મારી ઓફ કેમેરા કોંગ્રેસવાળા બી બહેનો જોડે ડિબેટને અમે થતા હોય છે, ઓફ કેમેરા અમે લોકો વાત કરતા હોય છે, એવું નથી દરેક જગ્યા હોય છે. પણ મેં કીધું ને કે જો તમે તમારામાં ઈમાનદારી છે, તમે મહેનતુ છો, અને બીજી વસ્તુ તુષારભાઈ, મેં હાર્ડવર્કથી અને મારા મેરિટથી કોઈ વસ્તુ મેળવી હશે ને તો લોકો કહેશે કે મહેનત કરીને હાર્ડવર્કથી અને મેરિટથી ગઈ છે, તો ક્વેશ્ચન નહીં કરે. પણ એમને લઈ લઈશ તો લોકો બી ક્વેશ્ચન કરશે. તો પછી મારે જોવાનું છે ને કે ભાઈ ભલે ને થોડું હાર્ડવર્ક મહેનત કેમ ન કરે, અને શું કરો આમાં સ્ત્રી પુરુષ રાજનીતિમાં ક્યાં તમારે પેલું 2 કિલોનું પથ્થર ઉપાડવાનો છે કે ફિઝિયોલોજિકલ સ્ટેન્ડ. તો હું તો મેડિકલ ફિલ્ડમાંથી છું, મને એટલી ખબર છે કે ભાઈ તમારે કોઈ મહેનતવાળું કામ કરવાનું છે, વજન ઉપાડવાનું છે, તો ડેફિનેટલી ત્યારે તમને ભગવાને મેલ ફિમેલ બે બોડી અલગ આપી છે, તો ડેફિનેટલી એમાં મેલ જીતશે. પણ બુદ્ધિ તો અમને બંનેને સરખી જ આપી છે, તો એ મેલ બી આટલી પરિશ્રમ કરે છે, બુદ્ધિ આઈક્યુ યુઝ કરીને આવે છે, તો મારે એ રીતે જ કોમ્પિટ કરવાનું છે. પછી એમાં હું ફિમેલ કાર્ડ શું કરવા રમું? મારા અંદર બી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ છે, હું બી હાર્ડવર્કિંગ છું, એ પ્રવાસ કરી શકે છે, હું બી પ્રવાસ કરી શકું છું, એ લોકોની વચ્ચે જઈ શકે છે, હું બી લોકોની વચ્ચે જઈ શકું છું. તો બેઝ ઉપર અમારું મેરિટ ધોરણ નક્કી કરો અને ઓપોર્ચ્યુનિટી આપો. એમાં શું કરો ફિમેલ વિક્ટિમ કાર્ડ રમવાની જરૂર છે? આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ. પણ આવી ચર્ચાઓ પાર્ટી વચ્ચે ક્યારે થાય ખરી? હા બહુ થાય છે ને, અમારી પાર્ટીમાં તો થતી જ હોય છે. અચ્છા, મારી પર્સનાલિટી નિખારવામાં ઘણા બધા લોકોને એમાં હાથ છે, ઓફ કેમેરા ચર્ચા થતી હોય. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.